સેબીએ આજે એક મહત્વનું અને મોટું પગલું લીધું છે, જેને કારણે શેર બજારની અંદર હાહાકાર મચી ગયો છે. નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ આજે એક મહત્વનું અને મોટું પગલું લીધું છે, જેને કારણે શેર બજારની અંદર હાહાકાર મચી ગયો છે. તો સેબીએ પગલું એવું લીધું છે કે એક બિઝનેસ ચેનલ ઉપર જે ગેસ્ટ એક્સપર્ટ તરીકે આવીને લોકોને ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપતા હતા, એવા 10 ગેસ્ટ એક્સપર્ટ પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે. અને એમની સાથે જે 5 મળતિયાઓ હતા, એમના પાસેથી ટોટલ 7.41 કરોડ રૂપિયા વસૂલવાનો પણ સેબીએ આદેશ આપ્યો છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, સેબીએ એક બહુ જ મહત્ત્વનું પગલું લીધું છે. તમે જો શેર બજાર સાથે સંકળાયેલા હો અને ઘણી બધી આજની તારીખે તો ગૃહિણીઓ પણ શેર બજારમાં રસ લેતી થઈ છે અને સવારના 10 વાગ્યાથી આ બિઝનેસ ચેનલો ચાલુ કરીને બધા બેસી જાય, ઓફિસોમાં બેસે. શેર બજારની ઓફિસની અંદર તો બધી બિઝનેસ ચેનલો ચાલતી જ હોય, પણ ઘરમાં પણ હવે ગૃહિણીઓ બિઝનેસ ચેનલો ખોલીને બેસે છે. અને જો તમે જોયું હોય તો જી બિઝનેસ ચેનલ ઉપર શેર બજારની સલાહ આપવામાં આવે છે. સલાહ એટલે એમ કે ભાઈ આ કંપની અત્યારે સારી છે, આ સેક્ટર સારું છે, આ શેર લેવા જેવો છે, એવી બધી માહિતી તમને આપવામાં આવે. હવે ઘણા બધા એક્સપર્ટ્સ આ જી બિઝનેસ ચેનલ ઉપર આવે અને સલાહ આપતા હતા. તો સેબીના ધ્યાન પર એ વાત આવી કે આ બધા જે ગેસ્ટ એક્સપર્ટ્સ છે એ ખોટું કામ કરી રહ્યા છે. તો ખોટું કામ એ કરતા હતા કે જી બિઝનેસ પર આવીને એ લોકો જે સલાહ આપવાના હોય, એનું બ્રોડકાસ્ટિંગ થવાનું હોય, એ પહેલાં એ એમના કેટલાક મળતિયાઓને માહિતી આપી દેતા હતા. અને એ મળતિયાઓ એટલે શેરબજારની જે ગેસ્ટ સલાહકાર ટિપ્સ આપે એ પહેલાં શેરબજારમાંથી ખરીદી કરીને કમાણી કરી લેતા હતા. એના વિશે હું તમને સમજાવીશ. પરંતુ પહેલાં સેબીએ જે 10 ગેસ્ટ એક્સપર્ટ સામે પગલાં લીધા છે એના નામ અને એમની વાત કરી લઈએ. તો જી બિઝનેસ ઉપર આવીને સલાહ આપનારા જે 10 ગેસ્ટ એક્સપર્ટ્સ છે, એમાં સિમી ભૌનિક, મુદિત ગોયલ, હિમાંશુ ગુપ્તા, આશિષ કેલકર, કિરણ જાદવ, સમાવતર લાલચંદ ચોટિયા, અજય કુમાર શર્મા, રૂપેશ મટોલિયા, નીતિન છલાની અને સાર સિક્યોરિટીઝ. આ જે 10 ગેસ્ટ એક્સપર્ટ્સ હતા, એ જે 5 લોકો હતા, એમાં એક નિર્મલ કુમાર સોની, પાર્થ સારથી ધાર, સાર કોમોડિટીઝ, મનન શેરકોમ અને કનૈયા ટ્રેડિંગ. એટલે આ જે 10 જે ગેસ્ટ એક્સપર્ટ્સ હતા એ શું કરતા હતા કે આ નિર્મલ સોની, પાર્થ સારથી ધાર, સાર કોમોડિટીઝ, મનન શેરકોમ, કનૈયા ટ્રેડિંગ, એ લોકોને ચેનલ પર આવે અને ટિપ્સ આપે એ પહેલાં માહિતી આપી દેતા હતા કે અમે આજે જી બિઝનેસ ઉપર આ શેરની માહિતી આપવાના છે અને આ શેર વિશે જાણકારી આપવાના છે કે આ શેર આટલામાં ખરીદો, આવી બધી માહિતી આપવાના છે. હવે આ જે 5 ખેલાડીઓ હતા એ શું કરતા હતા કે આ જે સલાહકારો આવીને ટિપ્સ આપે એ પહેલાં શેર બજારમાંથી શેરોની ખરીદી કરી લે. હવે બિચારા ભોળા રોકાણકારો શું કરે કે એમને તો એમ કે ભાઈ આ નિષ્ણાતો વાત કરે છે તો સાચું જ હશે ને, એમણે તો બહુ અભ્યાસ કર્યો હશે, આપણને ખબર નથી તો એ જે સલાહ આપી રહ્યા છે. અને એમાં ઘણી વખત રોકાણકારોને ફાયદો બી થતો હોય. એટલે રોકાણકારો એમ માની લે કે આ જી બિઝનેસ પર આવીને બોલે છે તો એ જે શેર કહે છે ને એ આપણે આંખ મીચીને લઈ લો. એટલે બિચારા ભોળા રોકાણકારો એ શેર ખરીદે. પણ જે ભાવે રોકાણકાર શેર ખરીદે એના કરતાં ઓછા ભાવે તો પહેલાં આ જે 5 ખેલાડીઓ ખરીદીને બેસી ગયા હોય. અને રોકાણકારો શેર ખરીદવા માર્કેટમાં આવે એટલે સ્વાભાવિક રીતના ડિમાન્ડ વધવાની. તો ડિમાન્ડ વધે એટલે શેરનો ભાવ ઉપર જવાનો. હવે શેરનો ભાવ જેવો ઉપર જાય એટલે આ બધા જે 5 ખેલાડીઓ છે એ વેચીને નીકળી જાય અને નફો કરી લે. હવે સેબીના ધ્યાન પર એ વાત પણ આવી કે આ જે 5 ખેલાડીઓ હતા એ આ બ્રોડકાસ્ટિંગ પહેલાં ટિપ્સની ખરીદી કરી લેતા હતા અને એમાંથી જે નફો થતો હતો
એ આ ગેસ્ટ એક્સપર્ટ્સને વહેંચવામાં આવતો હતો, એટલે એમને પણ નફો મળતો હતો. એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ ને તો આ એકદમ ગંભીર બાબત છે. એનું કારણ છે કે જ્યારે રોકાણકારો તમારી પર વિશ્વાસ રાખતા હોય અને તમે રોકાણકારો સાથે આવી રીતના છેતરપિંડી કરો, એ કોઈ પણ સંજોગોની અંદર કેવી રીતના ચાલે? કારણ કે લોકો આજે આખી દુનિયા વિશ્વાસ ઉપર ચાલે છે. હવે સેબીએ 127 પાનાનો આદેશ કર્યો છે અને એમણે એમ કીધું છે કે આ જે તમે નફો કર્યો છે 7.41 કરોડ રૂપિયા, એ તમારે પાછા આપવા પડશે. એટલે આ સેબીએ પૈસા આપવાના તો કીધા છે, પરંતુ એ જાણવું બહુ જ મુશ્કેલ બનશે કે એમણે જે ટિપ્સ આપી આ 5 ખેલાડીઓએ ખરીદી અને એમાંથી ખરેખર વાસ્તવિક રીતના કેટલા રૂપિયા કમાયા. એનું કારણ છે કે 5 ખેલાડી છે, બરાબર? તો હવે 5 ખેલાડી પોતે તો ખરીદશે, પણ એણે 10 જણાને માહિતી આપી હશે કે ભાઈ જો આ મને માહિતી મળી છે, તું આ શેર ખરીદી લે. પેલો જી બિઝનેસ પર બોલે ને ત્યારે શેર ઉછળશે, પણ એ પહેલાં આ શેર ખરીદે તને ફાયદો થશે. એવા 50 માણસોએ ખરીદી કરી હોય તો એ ક્યાંથી પકડાવાનું? બહુ મુશ્કેલ વાત છે. અને આવા ધંધા કરનારા અનેક લોકો છે અને રોકાણકારોને રીતસરના આ લોકો છેતરી રહ્યા છે. સેબીએ પગલું લીધું છે, બહુ સારી વાત છે, પરંતુ સેબીએ એમ કીધું છે કે બીજો આદેશ નહીં આવે ત્યાં સુધી આ લોકો જી બિઝનેસ પર આવીને સલાહ આપી શકશે નહીં. સાથે સાથે સેબીએ જી બિઝનેસને પણ એવી સૂચના આપી છે કે આ જ્યાં સુધી અંતિમ આદેશ પાર નહીં થાય ત્યાં સુધી આ જેટલા ગેસ્ટ એક્સપર્ટ્સના વિડીયો કે જે પણ રેકોર્ડ દસ્તાવેજ હોય એ બધા જી બિઝનેસે સાચવવા પડશે, એવું જી બિઝનેસ ચેનલને કહેવામાં આવ્યું છે. દર્શક મિત્રો, રોકાણકારોએ આ એક વાત બહુ બિલકુલ સમજવા જેવી છે કે જો તમારે શેર બજારમાં ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે જાતે જ સ્ટડી કરવું, અથવા તમને જેની પર 100% વિશ્વાસ હોય કે તમને એમ ખબર હોય કે આ માણસ મને જેન્યુઅન સલાહ જ આપશે અને એની રિસર્ચ ટીમ હોય જેની તમે સલાહ લેતા હોય, તો એની સાથે રોકાણ કરો. તમે જો જાતે મહેનત નહીં કરી શકતા હોય, તમે કોઈની પર વિશ્વાસ નહીં રાખતા હોય, તો તમારા માટે બેસ્ટ રસ્તો એ છે કે મ્યુચ્યુઅલ ફંડ બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તમારા પૈસાનું, તો તમે મ્યુચ્યુઅલ ફંડના રૂટ થ્રુ તમારા પૈસા રોકો તો તમારા પૈસા સેફ રહેશે. બાકી જો તમે ટિપ્સના ચક્કરમાં પડશો કે ભાઈ આણે મને કીધું અને આ ચેનલ પર આવ્યું એટલે હું લઈ લઈશ, તો કોઈકને કોઈક દિવસ તમે 100% ભેરવાશો. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.